આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ખેડૂતોના વ્યાપક હિતમાં ગુરુવારથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો મુખ્યમંત્રીનો નિર્ણય. પીએમ કિસાન યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને અત્યાર સુધીમાં 23,000 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ. અમદાવાદમાં ઉચ્ચસ્તરીય સંવાદનું ઉદઘાટન કરતા કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રને કૃષિ અને સમૃદ્ધિ વચ્ચેનો સેતુ ગણાવ્યો. પંચાયતી રાજ મંત્રાલય દ્વારા ગાંધીનગર ખાતે આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ પર સંપર્ક કાર્યશાળા યોજાઈ અને આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. રાજ્યમાં 11મી જૂન ગુરુવારથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે. ખેડૂતોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહત્વનો નિર્ણય લીધો છે. નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદોએ સિંચાઈ માટે વહેલું પાણી છોડવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરી હતી. મુખ્યમંત્રી આ રજૂઆતોને સકારાત્મક પ્રતિસાદ આપતા નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓની એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવીને નર્મદા યોજનામાં ઉપલબ્ધ પાણીના જથ્થાની સમીક્ષા કરી હતી. ત્યારબાદ શ્રી પટેલે ખેડૂતોના પાક માટે સિંચાઈના પાણીની જરૂરિયાતને ધ્યાનમાં લઈને આયોજન કરતા વહેલા પાણી છોડવાના દિશા નિર્દેશો આપ્યા હતા. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે તેમની સરકાર દ્વારા શરૂ કરાયેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન યોજના રાજ્યના 69 લાખ ખેડૂત પરિવારો માટે આર્થિક સુરક્ષા કવચ બની છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 22 સપ્તાહમાં રાજ્યના 69,25,000થી વધુ ખેડૂત કુટુંબોને 23,083 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ છે. આ યાત્રાની શરૂઆત પ્રથમ હપ્તા વખતે 28 લાખથી વધુ ખેડૂતોને 572 કરોડની ચૂકવણી સાથે થઈ હતી. આ યોજનાથી ખેડૂતોને બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ ખરીદવામાં આર્થિક મદદ મળી રહી છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસન અને ગરીબ કલ્યાણના 12 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે. તે અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં આજે સાયકલ રેલી અને જનજાગૃતિ રેલી યોજાઈ, ત્યારે મહીસાગર જિલ્લામાં ગોધર ગામે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ. બીજી તરફ નવસારી જિલ્લાના જલાલપોરના સીમડ ગામે અને બોટાદ જિલ્લામાં પ્રગતિપથ યાત્રાનું આયોજન કરાયું. દરમિયાન જામનગર, પંચમહાલ અને દીવમાં પણ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા. ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાને આજે અમદાવાદ ખાતે ઉચ્ચસ્તરીય પ્રાદેશિક નીતિ સંવાદ સેપ્લિંગનું ઉદઘાટન કર્યું. અનલોકિંગ વેલ્યુ એડવાન્સિંગ ફૂડ પ્રોસેસિંગ ફોર એમ્પ્લોયમેન્ટ જનરેશન એન્ડ સસ્ટેનેબલ ગ્રોથ ઇન સાઉથ એશિયા વિષય પર યોજાયેલા આ સંવાદના ઉદઘાટન સત્રોને સંબોધતા શ્રી પાસવાને કહ્યું, ભારત વૈશ્વિક ખાદ્ય પ્રોસેસિંગ ક્ષેત્રમાં અગ્રણી કેન્દ્ર તરીકે ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમણે ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રને કૃષિ અને સમૃદ્ધિ વચ્ચેનો મહત્વનો સેતુ ગણાવ્યો. તેમણે કહ્યું કે આ ક્ષેત્ર રોજગારીની નવી તકોનું સર્જન કરવા, પાકની લણણી પછી થતા નુકસાનમાં ઘટાડો કરવા, ખેડૂતોની આવકમાં વધારો કરવા તેમજ ખાદ્ય સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે વિશાળ ક્ષમતા ધરાવે છે. मैं चाहता हूं कि दुनिया का कोई भी डाइनिंग टेबल ऐसा ना रहे जहां पे कम से कम एक भारतीय खाद्य पदार्थ जरूर होना चाहिए. हमारे घरों में नानी दादी का दही जमाना, पापड़, अचार बनाना, ये तमाम प्रसंस्करण का ही हिस्सा है, जिसको धीरे धीरे और वर्टिकल्स में हम लोग एक्सपैंड करने का हम लोग काम कर रहे हैं. આ પ્રસંગે રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રને કૃષિ વિકાસનો આધારસ્તંભ ગણાવ્યું. 2 દિવસ દરમિયાન નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ નેતાઓ અને વિવિધ દક્ષિણ એશિયાઈ દેશોના સંશોધકો સહિત અંદાજે 200 સહભાગીઓ સ્થિતિસ્થાપક અને ટકાઉ ખાદ્ય પ્રણાલીઓના નિર્માણ પર ચર્ચા કરશે. પંચાયતી રાજ મંત્રાલય દ્વારા આજે ગાંધીનગર ખાતે આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ પર સંપર્ક કાર્યશાળા યોજાઈ. આ કાર્યશાળા દ્વારા મંત્રાલયનો ઉદ્દેશ્ય ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત સ્તરના નેતાઓ સાથે સીધો સંવાદ કરવાનો અને તેમની સમક્ષ આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમનું વિઝન, ઉદ્દેશ્યો અને કાર્યકારી માળખું રજૂ કરવાનો છે. કાર્યક્રમમાં પંચાયતી રાજ મંત્રાલયના સચિવ વિવેક ભારદ્વાજે પંચાયતોને પોતાની આવકના સ્ત્રોત જાતે શોધવા અંગે માર્ગદર્શન આપ્યું. आत्मनिर्भर पंचायत कार्यक्रम शुरू किया है. इसमें हम चाहते हैं कि पंचायतें अपने ही पैरों पे खड़ी हों, वो अपने आय के स्रोत खोजें, उनको और उन्नत करें और जिसके लिए जो भी तकनीकी सहायता की जरूरत होगी वो भारत सरकार उनको मुहैया कराएगी.
કાર્યશાળા અંતર્ગત એક પારદર્શક પ્રક્રિયા દ્વારા પંચાયતોને આવક પેદા કરતા પ્રોજેક્ટ્સ અને પહેલો માટેના વિચારો રજૂ કરવા આમંત્રિત કરાશે. પસંદ કરાયેલા વિચારોને મંત્રાલય તરફથી સમર્પિત ટેકનિકલ સહાય મળશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR News _ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ ચેનલ AIR News _ ABAD ને ફોલો કરશો. રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓમાં આઉટસોર્સિંગ અને 11 માસના કરાર આધારિત કર્મચારીઓને નાણાકીય અને હિસાબી કામગીરી સોંપી શકાશે નહીં. આ અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે પરિપત્ર જાહેર કરી સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારની કામગીરી આઉટસોર્સ અથવા કરાર આધારિત કર્મચારીઓને સોંપવાથી આર્થિક અને વહીવટી સમસ્યાઓ ઊભી થવાની શક્યતા રહે છે. તેથી હવે આ તમામ કામગીરી નિયમિત નિમણૂક ધરાવતા કર્મચારીઓને જ સોંપવાની રહેશે. પરિપત્રમાં જણાવાયું છે કે જ્યાં હાલ આવા કર્મચારીઓ પાસે નાણાકીય અથવા હિસાબી કામકાજ છે ત્યાંથી તાત્કાલિક અસરથી તે કામગીરી પરત રહેવાની રહેશે. રાજ્યના પોલીસ વડા GS મલિકે કહ્યું કે નાગરિકોને ફરિયાદોનો જિલ્લા સ્તરે જ નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવાશે. આજે ગાંધીનગર સ્થિત ગૃહ વિભાગના જનસંપર્ક કેન્દ્ર અને પોલીસ ભવનના જનસંપર્ક કાર્યાલય ખાતે નાગરિકોની રજૂઆતોની સમીક્ષા કર્યા બાદ તેમણે આ વાત કહી. શ્રી મલિકે અરજદારો સાથે સીધો સંવાદ પણ કર્યો હતો. આમ તો જે રજૂઆતો છે એ જિલ્લામાં જ એનો નિકારણ થઈ જાય એટલે જે પોલીસ સ્ટેશન લેવલે થાય મેક્સિમમ એ સૌથી સારો. તેમ છતાં કંઈ રજૂઆત એવી નહીં સાંભળે પોલીસ સ્ટેશનમાં કે કોઈ હોય તો જિલ્લામાં પોલીસ વડા છે કે કમિશનર છે કે જોઈન્ટ કમિશનર હોય સિટીમાં એના લેવલે નિકાલ વધારે થઈ જાય એ આપણે અપેક્ષા છે. તેમ છતાં જે અમુક રજૂઆતો અહીંયા આવે છે કેવી રીતે અહીંયા રજૂઆતો ઓછા થઈને જિલ્લામાં જ એનો નિકાલ થાય એનો આપણે વ્યવસ્થા ગોઠવાના છીએ. બોટાદ જિલ્લાના ગઢડા ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં પ્રમાણિત બીજ વિતરણ કાર્યક્રમ યોજાયો, જેમાં 800થી વધુ ખેડૂતોને બીજનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રીમતી બાંભણિયાએ કહ્યું, આ પ્રમાણિત બીજથી કૃષિ ઉત્પાદકતા વધશે અને પાકની ગુણવત્તા પણ સુધરશે. કિસાનોની આવકમાં વધારો થાય એ ધ્યેયને લઈને આજે ગઢડા તાલુકાની અંદર પ્રમાણિત બીજનું વિતરણ થયું છે. MSP સતત વધી રહી છે. અનેક યોજના દ્વારા કિસાનો છે એના ઉત્પાદનમાં વધારો થયો છે, એની આવકમાં વધારો થયો છે. અનેક ટેકનોલોજી સાથે આપણો કિસાન આજે ખેતી ઉત્પાદનમાં આગળ વધી રહ્યો છે, ત્યારે એમને પણ શુભેચ્છાઓ પાઠવું છું. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના 16 ગામોની પાણીની સમસ્યાનું સુખદ નિરાકરણ આવ્યું છે. આ ગામોમાં ઉનાળા દરમિયાન પીવાના પાણીની સમસ્યા સર્જાતી હતી, ત્યારે સરકારની કટિબદ્ધતાથી નદી, નાળા, તળાવો તેમજ ચેકડેમોને ઉડા કરવાની કામગીરી સાથે પીવાના પાણીની પાણી પુરવઠા વિભાગની વિવિધ યોજનાને પગલે બોરકુવાના સ્તરો ઉપર આવ્યા છે, જેને પગલે પાણીની સમસ્યાનું સમાધાન થયું હોવાનું કાર્યપાલક ઇજનેર DL ટંડલે જણાવ્યું. સોનગઢ તાલુકાના જે છેવાડાના ગામો છે એમાં આપણે ઈસ્ટ સોનગઢ જૂથ પાણી પુરવઠા યોજના પેકેજ 3 તરીકે ડુમડા સબ હેડવર્કથી પાણી પહોંચાડવાની કામગીરી કરવામાં આવેલી છે. અને મોટાભાગના વિલેજ લેવલના સમ છે એમાં આપણે સફળતાપૂર્વક પાણી પહોંચાડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલું છે. વિલેજ લેવલના ફળિયા લેવલના જે પાઇપલાઇન નાખવાની હોય, જોડવાની હોય, એમાં આપણે જે ખૂટતી પાઇપલાઇન હોય એ આપણે મેળવી અને એની પાઇપલાઇનનું જોડાણ પર કામગીરી ચાલુ છે અત્યારે હાલ. આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. 13 જૂનથી સૌરાષ્ટ્ર કચ્છમાં પણ સામાન્ય વરસાદની શક્યતા છે. દરમિયાન આગામી 7 દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નહીવત હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર A.K. દાસે જણાવ્યું. आज का जो फोरकास्ट दिया गया अगले 7 दिन के लिए गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली और तापी के लिए दिया गया है. और जो सौराष्ट्र कच्छ के लिए 13 जून से हल्का से मध्यम बरसात का संभावना रहेगा. अधिकतम तापमान में कोई बड़ा बदलाव नहीं है. अहमदाबाद के लिए आज का पूर्वानुमान इसी तरह है, जनरली क्लाउडी स्काई रहेगा और जो अधिकतम तापमान है 42 डिग्री सेंटीग्रेड के आसपास रहने की संभावना है. રાજકોટમાં આજે એસટી નિગમની નવી 5 વોલ્વો બસને મેયર ડોક્ટર નેહલ શુક્લે લીલી ઝંડી આપી. આજથી શરૂ કરાયેલી 3 બસ ભુજ, જ્યારે 2 બસ વડોદરા રૂટ પર દોડશે. હાલ રાજકોટમાં 17 વોલ્વો, 20 એસી લક્ઝરી અને 20 ઇલેક્ટ્રિક એસી બસ દોડી રહી છે, ત્યારે ટૂંક સમયમાં 6 નવી બસો મળતા તે સ્ટેચ્યુ ઓફ યુનિટી, મોરબી, જામનગર અને દાહોદ રૂટ પર દોડશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.
ખેડૂતોના વ્યાપક હિતમાં ગુરુવારથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો મુખ્યમંત્રીનો નિર્ણય. પીએમ કિસાન યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને અત્યાર સુધીમાં 23,000 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ. અમદાવાદમાં ઉચ્ચસ્તરીય સંવાદનું ઉદઘાટન કરતા કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રને કૃષિ અને સમૃદ્ધિ વચ્ચેનો સેતુ ગણાવ્યો. પંચાયતી રાજ મંત્રાલય દ્વારા ગાંધીનગર ખાતે આત્મનિર્ભર અને પંચાયત કાર્યક્રમ પર સંપર્ક કાર્યશાળા યોજાઈ અને આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.